તો ટેટ પરીક્ષા મુદ્દે શિક્ષકોના વધુ એક સંઘની આંદોલનની ચીમકી। રાજ્યવ્યાપી આંદોલનનું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું એલાન। ટેટ પરીક્ષા ફરજિયાત બનાવવાના નિર્ણય સામે પ્રાથમિક શિક્ષક સંઘ હવે મેદાને છે। 17 જૂનથી સાંસદો, ધારાસભ્યો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે। 5 જુલાઈથી મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે। તમામ શિક્ષકોને આંદોલનમાં જોડાવા માટે પ્રાથમિક શિક્ષક સંઘે અપીલ કરી છે। પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દિગ્વિજયસિંહ, અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, મુખ્ય કઈ માંગ? ખાસ કરીને અમારી ટેટ પરીક્ષા સંદર્ભે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જાહેર કરેલ આંદોલન કાર્યક્રમ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દિલ્હી ખાતે જે 10/6/26 ના રોજ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની એક્શન કમિટીની જે બેઠક બોલાવવામાં આવેલી હતી, આ બેઠકની અંદર નિર્ણય કરવામાં આવેલો હતો કે 15 થી 30 જૂનની વચ્ચે દરેક જિલ્લા કક્ષાએ ધરણા કાર્યક્રમ, સંસદ સભ્યશ્રીને આવેદન, ધારાસભ્યશ્રીને આવેદન અને કલેક્ટરશ્રીને આવેદન આપવું અને 5 થી 20 ની વચ્ચે રાજ્ય કક્ષાએ ધરણા કાર્યક્રમ કરી મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને આવેદન પત્ર આપવું। આ બાબતે રાજ્ય કક્ષાએ પ્રેસ કોન્ફરન્સ કરી જાગૃતિ અભિયાન ચલાવવું અને સંલગ્નો સાથે બેઠક કરી સહકાર મેળવવા માટેનો કાર્યક્રમ આપવો અને 1 ઓગસ્ટથી 1 થી 12 સુધીની અંદર રાજ્યના સંગઠનો દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય કક્ષાએ અને કાનૂની, વહીવટી અને કાયદાકીય મેળવી માહિતીનું મૂલ્યાંકન કરવું અને સંસદના ચોમાસા સત્ર દરમિયાન રાષ્ટ્રવ્યાપી આંદોલનની આગામી તબક્કાની તૈયારીઓ કરવી। આ રીતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક દ્વારા જે કાર્યક્રમ છે તે મુજબ રાજ્યની અંદર અલગ અલગ પ્રકારના આંદોલનના કાર્યક્રમ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જાહેર કરવામાં આવેલ છે। આવતીકાલે અમારા 17 થી 18 જિલ્લાઓ પ્રાથમિક શિક્ષકના છે એ 17 તારીખે છે, પછી કોઈ 19 તારીખ છે, 20 તારીખ છે, એ રીતે અલગ અલગ તારીખો જિલ્લાની અંદર આંદોલનના કાર્યક્રમ કરવામાં આવશે। ખાસ કરીને સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપવામાં આવેલું અને એ સુપ્રીમ કોર્ટમાં 1 સપ્ટેમ્બર 25 ના રોજ શિક્ષા પાત્રતા કસોટી ટેટ નો આદેશ જે કરવામાં આવેલ, તેમની સામે અમે લોકો સમગ્ર દેશના અલગ અલગ રાજ્યો અને શિક્ષકો એમાં અપીલ કરેલી। આ અપીલની અંદર રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પણ જોડાયેલા। જે અપીલ છે એ 10/6/24 ના રોજ એમની અંદર જે નિર્ણય લેવાનો અને અપીલ કાઢી નાખવામાં આવેલ, એના માટે સંસદની અંદર આના વિશે ખરડો, જે અમારી પરીક્ષા 10 પહેલાના જે શિક્ષકો છે, 10 પછી આરટી ની જોગવાઈ નક્કી કરવામાં આવી અને એ ભરતી 10 પછીના તમામ શિક્ષકો પરીક્ષા આપીને જ ભરતી થઈ છે। આજે 25-30 વર્ષ પહેલા જયારે અમારી ભરતી થઈ હોય અને ત્યારે એવી કોઈ જોગવાઈ નહીં હોય, આજે કલેક્ટર હોય અને 25 વર્ષ પછી એને આઈએસની પરીક્ષા લેવામાં આવે કે મેડિકલ બોર્ડની પરીક્ષા છે, એ ડોક્ટર હોય અને એને 25 વર્ષ પછી પરીક્ષા લેવામાં આવે, અમે સંપૂર્ણ લાયકાત સાથે સરકારના નોમ સાથે ભરતી થયેલા છે, તો આ પરીક્ષા છે એ અત્યારે લેવામાં આવે છે બિલકુલ યોગ્ય નથી। દિગ્વિજયસિંહજી, આપને અટકાવવા માંગીશ, સમયનો અભાવ છે। અમારી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।